નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ઇકોનોમિક્સનો લેક્ચર નંબર 3, લેક્ચર નંબર 1 અને 2 નો જોયો હોય તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 જોઈ લેવો. આપણે વાત કરી રહ્યા હતા આર્થિક વિકાસ અને વૃદ્ધિના નિર્દેશકો. પ્રથમ લેક્ચરની અંદર આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શું છે એની આપણે સામાન્ય સમજ મેળવી ગયા. વિડિયો લેક્ચર 2ની અંદર આપણે વૃદ્ધિ અને વૃદ્ધિના ખ્યાલ તથા વૃદ્ધિની વ્યાખ્યા તથા એની મર્યાદાઓ વિશે આપણે વાત કરી. આજે વિદ્યાર્થી મિત્રો આપણો મહત્ત્વનો ટૉપિક છે આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસનો અર્થ, એની વ્યાખ્યા, એની મર્યાદા અને આર્થિક વિકાસનો ખ્યાલ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે આર્થિક વિકાસ જ્યારે ચેપ્ટર શરૂ થયું ત્યારથી જ આપણે આર્થિક વિકાસ શબ્દને વધુને વધુ પ્રમાણમાં સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે આજે આર્થિક વિકાસની વાત કરું તો આજે વિશ્વના પ્રત્યેક દેશો છે એ પ્રત્યેક દેશો આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે તમામ એનાથી બનતા તમામ પ્રયત્નો કરે છે. આજે તમે વિશ્વના દેશોની વાત કરશો તો એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા જેવા દેશો છે એ આજે આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે સક્રિય બન્યા છે. તો કે ભાઈ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં બહુ વિશેષ છે, કારણ કે આર્થિક વૃદ્ધિ છે આપણે સારી રીતે સમજી જ ગયા છીએ. આ એક પરિમાણાત્મક પાસું છે. જે પરિવર્તન આવે છે એ કેમાં આવે છે તો કે ભાઈ વધારો. કેમાં તો કે પછી ઉત્પાદન હોય, આવક હોય, કે પછી માથાદીઠ આવક હોય, કે રાષ્ટ્રીય આવક હોય, કે પછી ઉત્પાદનના સાધનો હોય. આર્થિક વૃદ્ધિ કરતાં આજે વિશ્વના દેશો વિશેષ પ્રમાણમાં આર્થિક વિકાસને મહત્ત્વ આપે છે. એટલે સામાન્ય રીતે ઉભરતા આવતા તમામ દેશો આજે આર્થિક વિકાસ કેમ સિદ્ધ થાય આવા જ પ્રયાસો છે એ કરી રહ્યા છે. એટલે સૌપ્રથમ આપણે આર્થિક વિકાસ શું છે આની આપણે સામાન્ય સમજ મેળવીએ. આર્થિક વિકાસનો આપણે અર્થ સમજીએ. ધોરણ 10માના સામાજિક વિજ્ઞાનની અંદર આર્થિક વિકાસ અંગે બહુ ટૂંકમાં સમજ આપેલી છે. આખું ચેપ્ટર જ આપ્યું છે આર્થિક વિકાસ, પણ એની ઊંડી સમજ તો તમને ધોરણ 11-12ના ઇકોનોમિક્સમાં જ મળે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌપ્રથમ આર્થિક વિકાસનો ખ્યાલ કેવો હોય એની આપણે વાત કરવાના છીએ. સામાન્ય રીતે શબ્દ એવો છે કે ભાઈ આર્થિક વિકાસ. હવે આર્થિક એટલે આપણે જાણીએ છીએ શું થાય તો કે ભાઈ નાણાકીય, અને વિકાસ એટલે સામાન્ય રીતે આપણે એને શું કહીએ છીએ તો કે ભાઈ પ્રગતિ કહીએ છીએ. એટલે કેવી પ્રગતિ તો કે ભાઈ નાણાકીય પ્રગતિ. વૃદ્ધિ અને વિકાસ આમ તમે જોવો તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પહેલાં એક સમાન જણાવ્યું, પરંતુ બંને શબ્દોની વચ્ચે ઘણો બધો ભેદ છે. એની આપણે સમજ મેળવી ગત લેક્ચરની અંદર. તો આજે આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ચેપ્ટર નંબર 2 એમાં આર્થિક વિકાસનો ખ્યાલ શું છે, આર્થિક વિકાસનો અર્થ શું છે એની આપણે ડિટેલથી માહિતી મેળવશું. મેં તમને ગત લેક્ચરની થોડીક વાત કરી, આર્થિક વિકાસનો તમને સામાન્ય શબ્દનો અર્થ સમજાયો. હવે આર્થિક વિકાસ મેં હમણાં તમને વાત કરી કે ભાઈ આર્થિક વિકાસ માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે. આ બહુ એક મોટી સફળતા છે વિશ્વના દેશો પ્રત્યે આર્થિક વિકાસ. આજે આપણે ભારત પણ વર્ષોથી કહીએ છીએ કે ભાઈ ભારતની અંદર ધીમે ધીમે આર્થિક રીતે પ્રગતિ થાય છે. પહેલાં વિશ્વના દેશોને 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવતા હતા: અલ્પ વિકસિત, વિકાસશીલ અને વિકસિત.
હવે જો કે અલ્પ વિકસિત શબ્દ હટાવી દેવામાં આવ્યો છે, કેમ કે તમામ વિશ્વના દેશો છે એ ઘણા પ્રમાણમાં આર્થિક સુધારા દ્વારા પોતાના અર્થતંત્રનો વિકાસ છે એ સાધી જ શકે છે. એટલા માટે હવે માત્ર ને માત્ર 2 શબ્દ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. એ છે આર્થિક વિકાસ, ખાસ કરીને વિકાસશીલ દેશો અને વિકસિત દેશો એ આર્થિક વિકાસની સાથે આર્થિક વૃદ્ધિ તરફ આગળ વધ્યા છે. તો ચાલો આર્થિક વિકાસ કેવી છે, એની પ્રગતિ કેવી છે, એની આપણે વાત કરીએ. હવે આર્થિક વિકાસ છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે આર્થિક વિકાસનો ખ્યાલ ભણીએ છીએ ત્યારે આ વસ્તુ સમજવી. આર્થિક વિકાસ એવું ન હોય કે ભાઈ 1-2 વર્ષ થયો ને અટકી ગયો. આર્થિક વિકાસ એક કેવી છે કે આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિની જેવું નથી કે માત્ર ને માત્ર વધારો થાય, પણ આની સાથે ગુણાત્મક પાસું પણ રહેલું છે, જેની હમણાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો કે ભાઈ આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું એક સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો બધો વિશાળ છે કે તેની અંદર વૃદ્ધિ સમાય જ જાય છે. એટલે આર્થિક વિકાસને આપણે કહીએ તો આર્થિક વિકાસ કેવી છે, તો કે ભાઈ આર્થિક વિકાસ છે એ એક તો સતત ચાલતી પ્રક્રિયા છે, આમાં બ્રેક ન આવે. ધીમે ધીમે આપણે તમે ગાડી સ્ટાર્ટ કરો ત્યારે હંમેશા સીધી 120ની સ્પીડે નથી આવી જતી. 10, 20, 50, 100 પછી સ્પીડ વધારો તો સ્પીડ વધે. બરાબર. આર્થિક વિકાસનું પણ એવું છે કે ધીમે ધીમે એની ગતિ વધારે છે અને એ ક્યાંય રૂંધાતી નથી. એટલે આર્થિક વિકાસ છે એ કેવી પ્રક્રિયા છે તો કે ભાઈ આર્થિક વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક વિકાસથી આર્થિક સુખાકારી પ્રાપ્ત થાય છે. તો આવું કેમ છે, તો કે આવું એટલા માટે કે આર્થિક વિકાસ છે ને જે એમાં તમને 2 પાસા જોવા મળશે. એક ગુણાત્મક પાસું અને બીજું છે પરિમાણાત્મક પાસું. વૃદ્ધિમાં કેવું છે, માત્ર ને માત્ર તમને પરિમાણાત્મક પરિવર્તન જ જોવા મળે છે, એમાં ગુણાત્મક સાથે કોઈ લેવા દેવા નથી. હા, લોકોની આવકો વધે, ઉત્પાદન વધે, પણ લોકોની આવકો વધવાની સાથે એનું જીવન ધોરણ સુધર્યું કે નહીં એ બાબત આર્થિક વૃદ્ધિ દ્વારા તમે નથી જાણી શકતા. એ આર્થિક વૃદ્ધિ છે, માત્ર ને માત્ર જથ્થામાં દર્શાવે છે. જ્યારે વિકાસ એક ગુણાત્મક ખ્યાલ છે. એટલે કે આર્થિક સુખાકારી, લોકોની સુખાકારી કેમ વધે, એ સુખાકારી પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે ખરેખર આર્થિક વિકાસની અંદર આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ, આ બધી જ બાબતો છે એ આર્થિક વિકાસની અંદર સમાઈ જાય છે. એટલે આપણે કહીએ કે ભાઈ આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસની અંદર, તો કે આર્થિક વિકાસની અંદર શું શું સમાઈ જાય છે, તો કે ભાઈ વૃદ્ધિ સમાઈ જાય છે, નાણાકીય પ્રગતિ સમાઈ જાય છે અને સાથે સાથે સુખાકારી પણ સમાઈ જાય છે. તો આ બધું કેમાં સમાઈ જાય છે, આર્થિક વિકાસમાં. એટલે આર્થિક વિકાસ છે એક તો સતત ચાલતી પ્રક્રિયા છે, સુખાકારી પ્રાપ્ત કરવાનું એક સાધન છે. સુખાકારી એટલે કેવી રીતે કે ખાસ કરીને આર્થિક નાણાકીય સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. અને આર્થિક વિકાસનો શબ્દ એનો વ્યાપ એટલો બધો વિશાળ છે કે એની અંદર આર્થિક વૃદ્ધિ પણ સમાઈ જાય છે, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે અને સાથે સાથે આર્થિક સુખાકારી છે એ પણ છે એ સમાઈ જાય છે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, તો કે આવી પ્રક્રિયાને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. હવે આર્થિક વિકાસ દરમિયાન રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. સાંભળજો,
કે જ્યારે કોઈ પણ દેશની અંદર આર્થિક વિકાસ થઈ રહ્યો હોય તો એ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવક પણ વધે છે, સાથે સાથે માથાદીઠ આવક પણ વધે છે. તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે, સાથે સાથે શું વધે? તો કે ભાઈ માથાદીઠ આવક છે એ પણ વધે છે. હવે આ બંને બાબતો વધવાથી શું થાય છે? તો કે ભાઈ લોકોનું જીવન ધોરણ સુધરે છે. લોકોના જીવન ધોરણમાં શું થાય છે? સુધારો થાય છે. તો આમ આર્થિક વિકાસને કારણે શું થાય છે? કે આર્થિક વિકાસ કારણે સામાજિક માળખું છે, આ સામાજિક માળખું એ પણ બદલાય છે. આ એકદમ સાચી વાત છે. આર્થિક વિકાસનો આપણે સામાન્ય અર્થ સમજી રહ્યા છીએ. આર્થિક વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તદુપરાંત આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું એક સાધન છે. આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે એની અંદર આર્થિક વૃદ્ધિ સમાઈ જ જાય છે. આર્થિક વિકાસ દરમિયાન શું થાય છે? તો કે ભાઈ આર્થિક વિકાસ દરમિયાન રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ બંને વધે છે, સાથે સાથે આર્થિક અને સામાજિક માળખું છે એ પણ બદલાય છે. કોઈ પણ દેશનું આર્થિક હોય, સામાજિક હોય, આ માળખાની અંદર શું આવે છે? તો કે બદલાવ આવે છે. તો આ બદલાવ કોને આધારે આવે છે? તો કે આ બદલાવ છે એ આર્થિક વિકાસને આધારે છે, એ આવે છે. આમ આર્થિક વિકાસને કારણે શું થાય છે? તો કે ભાઈ આર્થિક અને સામાજિક જે માળખું છે એ આર્થિક અને સામાજિક માળખું છે એમાં બદલાવ આવે છે. હવે વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. તો અર્થશાસ્ત્રીઓ છે, અને હું તો વિશ્વના દેશોની વાત કરીશ, આપણે આપણા ભારતની પણ વાત કરીશું કે ભાઈ આપણે વૃદ્ધિ કરતાં વિકાસને વધારે મહત્ત્વ આપીએ છીએ. જાણો છો કે ભાઈ ભારતની અંદર વસ્તીનો દર બહુ વધારે છે. મહત્તમ વસ્તી છે તો એ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. લોકોનું જીવન ધોરણ તમે જુઓ તો નિમ્ન કક્ષાનું જીવન ધોરણ છે. એટલે આપણો દેશ તો હંમેશા એવા જ પ્રયાસ કરશે કે લોકોનું જીવન ધોરણ કેમ સુધરે, અને લોકોનું જીવન ધોરણ સુધારવા માટે એનું ગુણાત્મક પાસું સુધારવું પડે, અને એ પાસું એટલે આર્થિક વિકાસ. એટલે આપણે વૃદ્ધિ કરતાં આપણે વિશેષ આર્થિક વિકાસને મહત્ત્વ આપીએ છીએ. તો આજે તમે જુઓ વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. વિકાસ છે આર્થિક વિકાસ, ડેવલપમેન્ટ, તો એ ગ્રોથ કરતાં વધુ કહે ને કે બહુ મહત્ત્વનો છે, બહુ વિશાળ છે, બહુ વિશેષ છે. શું કામે? તો કે આર્થિક વિકાસ એની બહુમુખી પ્રક્રિયા છે. તો કે યાર બહુમુખી પ્રક્રિયા કેમ છે? બહુમુખી પ્રક્રિયા એટલા માટે છે કે આર્થિક વિકાસને કારણે એક તો ઉત્પાદનમાં વધારો થાય છે, એટલે કે પરિમાણાત્મક પરિવર્તન સર્જાય છે, અને બીજું છે કે આર્થિક વિકાસને કારણે ગુણાત્મક પરિવર્તન સર્જાય છે. બંને પ્રકારના પરિવર્તનો સર્જાય છે. એટલે કે આમાં શું થાય છે તો કે ભાઈ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. એક બાજુ આવકો વધી, પરિમાણાત્મક શું છે? વધારો. પછી એ રાષ્ટ્રીય આવક હોય કે પછી માથાદીઠ આવક હોય, આ બધામાં શું થયું તો કે આ બધામાં વધારો થયો. એ વધારાની સાથે લોકોનું જીવન ધોરણ સુધરે છે. એટલા માટે કહેવાય છે કે ભાઈ આર્થિક વિકાસ છે ને એક એવી પ્રક્રિયા છે તો કે બહુમુખી પ્રક્રિયા છે. એમાં બંને પ્રકારના પરિવર્તનો સર્જાય છે. એટલા માટે વિશ્વના દેશો આજે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસને વધુ પ્રાધાન્ય આપે છે કે ભાઈ આર્થિક વિકાસ નહીં, આર્થિક વૃદ્ધિ નહીં, પણ આર્થિક વિકાસ. આર્થિક વિકાસને શું આપે છે તો કે વધુ પ્રાધાન્ય આપે છે. એટલે વિકાસ છે, યાદ રાખજો, એ વૃદ્ધિ કરતાં વિશેષ છે. વૃદ્ધિ કરતાં કેવું છે? વિશેષ છે. તે બહુમુખી પ્રક્રિયા છે જેમાં પરિમાણાત્મક પરિવર્તનોની સાથે ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. એમાં આ બંને પ્રકારના છે. શું થાય છે તો કે બંને પ્રકારના પરિવર્તનો સર્જાય છે. બરાબર? તો કોના દ્વારા સર્જાય છે?
આર્થિક વિકાસ દ્વારા. આમ આવકમાં વધારો થતાં માળખાકીય પરિવર્તનો થતાં ગરીબી, બેકારી, આવકની અસમાનતા છે તો એ ઘટે છે. એટલે આમ આવક આપણે વાત કરીને પરિમાણાત્મક, તો કે આર્થિક વિકાસમાં શું થાય, તો કે આર્થિક વિકાસમાં આવકમાં વધારો થતાં, કેમાં વધારો થતાં આપણી આવક વધે શું થાય? વિચારો ને, આપણી આવક વધી, આપણી આવક 500 હોય એની 1000 થાય કાયમની. આપણી આવક વધતા આપણે શું કરવાના છીએ? ભૌતિક સુવિધાના સાધનો વસાવવાના છીએ. મોબાઈલ લેશું, કાર લેશું, સારા કપડાં લેશું. આપણી આવક વધશે એટલે કે આવકમાં વધારો થતાં માળખાકીય પરિવર્તનો સર્જાય છે. અને માળખાકીય પરિવર્તનો એટલે કે તમને જે વસ્તુની અછત હતી એ વસ્તુ હવે આવક વધવાની સાથે તમે એ વસ્તુ શું થશે તો કે મેળવતા જશો. એટલે આવી રીતે જો બધા જ લોકોની આવકો વધે તો દેશમાં ધીમે ધીમે ગરીબી ઘટે, બેકારી ઘટે, આવકની જે અસમાનતા છે એ ઘટે. તો આ તમામ પાસાઓને આપણે શું કહેશું? ગુણાત્મક પાસા કહેશું. કોના કારણે સર્જાયા? આર્થિક વિકાસના કારણે સર્જાયા. તો આમ આર્થિક વિકાસથી શું થાય છે તો કે ભાઈ ગરીબી, બેકારી, આવકની અસમાનતા છે આ બધું ધીમે ધીમે ઘટવા લાગશે. કયા પરિબળને કારણે? તો કે ભાઈ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે. એટલે આવકમાં વધારો થતાં દેશની અંદર માળખાકીય પરિવર્તન સર્જાય છે. માળખાકીય પરિવર્તનો આવતા ગરીબી ઘટે છે, બેરોજગારી ઘટે છે, આવકની જે તીવ્ર અસમાનતા છે એ આવકની તીવ્ર અસમાનતા ઘટે છે. અને આમ દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. બરાબર. એટલે આર્થિક વિકાસ એ વિશ્વના દેશોનો એક લોકપ્રિય ખ્યાલ બની ગયો છે. આજે વિશ્વના પ્રત્યેક દેશો આજે એવું વિચારી રહ્યા છે કે આર્થિક વિકાસ સિદ્ધ કરવો જોઈએ. આમ આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ શું થાય છે તો કે સામાજિક ક્ષેત્રની અંદર પણ છે એ પ્રગતિ થાય છે. તો કોની સાથે સામાજિક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે તો કે ભાઈ આર્થિક વિકાસની સાથે સાથે દેશની અંદર સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ શું થાય છે તો કે ભાઈ સામાજિક ક્ષેત્રની અંદર પણ છે એ પરિવર્તન થાય છે. તો આ પરિવર્તન કોના દ્વારા શક્ય બન્યું તો કે આ પરિવર્તન છે એ આર્થિક વિકાસની પ્રક્રિયા દ્વારા છે એ શક્ય બન્યું છે. આમ રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો તમે જોજો ધીમે ધીમે ઘટશે. આર્થિક વિકાસ થશે એટલે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટશે. શું કામે આવું બને છે તો કે શું કામે આવું બને છે તો કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ બંને ક્ષેત્રનો હિસ્સો શું થાય છે તો કે વધે છે. કેમાં વધે છે તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની અંદર. અને ખેતીનો હિસ્સો દિન પ્રતિદિન શું થાય છે તો કે ઘટે છે. તો આને આપણે શું કહેશું તો કે આને આપણે આર્થિક વિકાસ કહેશું. આમ આધુનિક ટેકનોલોજી પણ છે સાથે સાથે શું થાય છે તો કે અમલમાં આવે છે. તો સામાન્ય રીતે આર્થિક વિકાસ છે એ આજે વિશ્વના દેશો માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની ગયો છે. વિશ્વનો આજે કોઈ પણ દેશ હોય એ આજે વૃદ્ધિ કરતાં વિશેષને આર્થિક વિકાસને વિશેષ મહત્ત્વ આપે છે. તો એ પાછળનું કારણ એ છે કે વિકાસને કારણે રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, સાથે સાથે લોકોનું જીવન ધોરણ છે તો એમાં પણ પરિવર્તન આવે છે. લોકોનું જીવન ધોરણ, સામાજિક આખું માળખું બદલાય છે, આખું સ્ટ્રક્ચર બદલાય છે. તમે 1947 જ્યારે દેશ આઝાદ થયો ત્યારનું અર્થતંત્ર જોવો અને આજનું અર્થતંત્ર જોવો. તમે ત્યારની દેશની પરિસ્થિતિ જોવો અને આજની દેશની પરિસ્થિતિ જોવો. તમે ત્યારના રસ્તા જોવો અને આજના રસ્તા જોવો, જો તમને વિકાસ દેખાશે. અરે હું તમને એમ કહું છું, તમે 10 વર્ષ પહેલાંનું ગુજરાત જો અને અત્યારનું ગુજરાત જો તમને પરિવર્તન થશે, દેખાશે. હા, સરસ રસ્તા પહોળા બની ગયા છે, પાણીની સુવિધાઓ થઈ ગઈ છે, વીજળીની સુવિધાઓ થઈ ગઈ છે, લોકોની આવકો વધી છે, રાષ્ટ્રીય આવક વધી છે, માથાદીઠ આવક વધી છે, સારા કપડાં પહેરતા આપણે થઈ ગયા છીએ, વાહન વ્યવહારની એટલી સુવિધાઓ વધી છે. તો આ શું છે? આ આર્થિક વિકાસ છે. વિદ્યાર્થીઓ, પહેલાં તો ઇન્ટરનેટ નહોતું,
કવરેજ નહોતા, ફોન કરવા માટે સામાન્ય નાના નાના ટચપેડવાળા ફોન આવતા, એના બદલે આજે સરસ એન્ડ્રોઈડ ફોન આવ્યા છે, તમે નેટનો ધરખમ રીતે ઉપયોગ કરી શકો છો અને આજે એ જ માધ્યમથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ શું છે? આ આર્થિક વિકાસ છે. એટલે આર્થિક વિકાસથી શું થાય છે? આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જે તમે આજે જોઈ શકો છો અને આજે તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ આર્થિક વિકાસ છે, બરાબર છે. તો આર્થિક વિકાસ એટલે શું એ આપ સૌને ખબર પડી ગઈ હશે, બરાબર છે. તો હવે આપણે આર્થિક વિકાસની વ્યાખ્યાઓ કેવી કેવી હોય અને આર્થિક વિકાસનો જે અર્થ છે એ આપણે અર્થ જોયો. હવે આપણે આર્થિક વિકાસની વ્યાખ્યાઓ અને સાથે સાથે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા કઈ છે એની આજે આપણે વાત કરવાના છીએ, બરાબર છે. તો ખાસ કરીને આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શું એ સમજીએ. એટલે આર્થિક વિકાસ છે ને એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ પણ દેશની સ્થગિત અવસ્થામાં જ્યારે વિદ્યાર્થી મિત્રો ફેરફાર થાય ને ત્યારે એવું સમજવું કે દેશ છે ખરેખર શું કરી રહ્યો છે, તો કે આર્થિક વિકાસ કરી રહ્યો છે. એટલે કોઈ પણ દેશની સ્થગિત અવસ્થામાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે એવું સમજવું કે ભાઈ દેશ છે એ આર્થિક વિકાસ કરી રહ્યો છે. આર્થિક વિકાસના સામાન્ય અર્થમાં કેવું હોય તો આપણે કહીએ કે ભાઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો. ચાલો તો આપણે વાત કરી હતી, આપણે આજે આર્થિક વિકાસની વ્યાખ્યાઓ ભણવાના છીએ. સૌથી પહેલી વ્યાખ્યા એ છે કે ભાઈ આર્થિક વિકાસ એક બહુમુખી પ્રક્રિયા છે. આવું માઇકલ ટોડેરોએ કીધું કે આર્થિક વિકાસ શું છે, તો કે ભાઈ બહુમુખી પ્રક્રિયા છે. તો કે ભાઈ બહુમુખી પ્રક્રિયા શા માટે છે, તો કે ભાઈ આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગુણાત્મક અને પરિમાણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો સર્જાય છે. તેથી આર્થિક વિકાસ એક બહુમુખી પ્રક્રિયા છે. એકદમ ઇઝી વ્યાખ્યા છે જે તમે આરામથી આવડી જાય એવી છે, આરામથી તમે એને સમજી શકો એમ છો, બરાબર છે. તો આર્થિક વિકાસ એક બહુમુખી પ્રક્રિયા છે. આવું કોણે કીધું? માઇકલ ટોડેરોએ કીધું. ત્યાર પછીની આપણે મેયરની વ્યાખ્યા ભણીએ. મેયર એમ કહે છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે, બરાબર. પ્રોફેસર મેયર્સ છે, GM મેયર્સ, એ એવું કહે છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા હેઠળની જે વસ્તી છે એ ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ન થાય. જે પણ દેશની અંદર આર્થિક વિકાસ થતો હોય અને આર્થિક વિકાસની સાથે સાથે પ્રગતિ થતી હોય, આર્થિક નાણાકીય પ્રગતિ થતી હોય, તો એ એક એવી પ્રક્રિયા બની જાય છે કે જે હેઠળ ખાસ કરીને દેશની અંદર જે ગરીબી રેખા હેઠળની વસ્તી છે એ ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ન થાય, એની સાથે સાથે આવકની અસમાન વહેંચણી ન બને, તે શરતોને આધીન રહીને દેશની અંદર માથાદીઠ આવક વધે, દેશની રાષ્ટ્રીય આવક વધે અને લાંબા સમય સુધી છે એમાં સતત ને સતત શું રહે, તો કે વધારો રહે. તો આ બાબત છે કોણે કીધી છે? JM મેયરે કીધી છે, બરાબર. તો આર્થિક વિકાસ એક બહુમુખી પ્રક્રિયા છે. આવું કોણે કીધું? માઇકલ ટોડેરોએ કીધું. JM મેયર શું કહે છે કે ભાઈ આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા હેઠળની વસ્તી છે એમાં વધારો ન થાય, વધારે આવકની અસમાનતા ન બને, બરાબર છે. આવકની વહેંચણી કેવી રહે, તો કે યોગ્ય રહે. આ શરતોને આધીન રહીને દેશની અંદર માથાદીઠ વાસ્તવિક આવક છે એ લાંબા સમય સુધી છે એ વધારો જન્મે, એટલે કે લાંબા સમય સુધી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ. તો આ જે પરિસ્થિતિ ઊભી થાય, આ જે દેશની સ્થિતિ થાય, એને શું કહેવાય? એને આર્થિક વિકાસ છે એ કહેવાય છે. આવું JM મેયર કહે છે. છેલ્લી જે વ્યાખ્યા છે કે ભાઈ વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. મેકલપની વ્યાખ્યા બહુ મસ્ત છે, મજા આવે. એ માણસ જ મસ્ત છે. બહુ આર્થિક વિકાસના બહુ સારા એવા ખ્યાલો એને આપ્યા છે. એના પુસ્તક વાંચજો, બહુ મજા આવશે. તો પ્રોફેસર મેકલપ છે એ એમ કહે છે કે ભાઈ વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. વસ્તી સ્થિર હોય તોય ઠીક છે
અને વસ્તીની અંદર વધારો થતો હોય તો પણ ઠીક છે, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્મતી એવી પ્રક્રિયા કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય અને સાથે સાથે લોકોનું જે જીવન ધોરણ છે એ પણ કેવું આવે તો કે એ પણ ઊંચું આવે. તો આવી જે પરિસ્થિતિ દેશમાં જન્મે તો એને એ શું કહે છે તો કે આર્થિક વિકાસ કહે છે. એટલે એ એમ કહે છે કે ભાઈ દેશનો આર્થિક વિકાસ થયો રહ્યો છે. દેશની વસ્તી વધે તોય ઠીક છે, ન વધે તો પણ ઠીક છે, પરંતુ ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્મતી એવી પ્રક્રિયા કે જેના કારણે ઉત્પાદનના સાધનોમાં ફેરફાર થાય, કાર્ય કરવાની ક્ષમતામાં. આપણે વૃદ્ધિમાં આ વસ્તુ ભણ્યા હતા. ઉત્પાદનના સાધનોની કાર્ય કરવાની પદ્ધતિ પણ બદલાય અને જેને લીધે પદ્ધતિ બદલાય, જેના લીધે વાસ્તવિક માથાદીઠ આવક પણ વધે, રાષ્ટ્રીય આવક છે એ પણ વધે, સાથે સાથે લોકોનું જીવન ધોરણ છે તો લોકોનું જીવન ધોરણ પણ કેવું જાય તો કે ઊંચું જાય. તો આમ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું મેકલબ કહે છે. બરાબર. આમ આપણે હમણાં વાત કરી કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું, સામાન્ય અર્થમાં કેવું હોય તો કે ભાઈ માથાદીઠ આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને રાષ્ટ્રીય આવકમાં વધારો, આ વધારાની સાથે જીવન ધોરણમાં સુધારો. તો જીવન ધોરણમાં સુધારો થાય તો એવું સમજવું કે ભાઈ કોઈ પણ દેશ છે એ શું કરી રહ્યો છે તો કે કોઈ પણ દેશ છે એ આર્થિક વિકાસ છે એ સિદ્ધ કરી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસની 4 વ્યાખ્યા આપણે ભણ્યા, 1, 2, 3 અને 4. આ 4માંથી આપણે એને 2 વ્યાખ્યા યાદ રહી એવા 100% પ્રયાસ કરવાના. હવે જે રીતે આર્થિક વિકાસનો ખ્યાલ કોઈ પણ દેશ માટે મહત્ત્વનો છે એ જ રીતે ખ્યાલ તો મહત્ત્વનો છે, પણ આ ખ્યાલની ઘણી બધી મર્યાદાઓ પણ છે. બરાબર છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ આ ખ્યાલ સંપૂર્ણ રીતે મર્યાદિત નથી, ઘણી બધી મર્યાદાઓ છે. બરાબર. તો એ બધી મર્યાદાઓ કઈ છે? તો આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા જણાવો, આવું 2 માર્કમાં પૂછી નાખે તો આપણે આર્થિક વિકાસના ખ્યાલની શું ભણવી પડે? મર્યાદા ભણવી પડે અને એક્ઝામની અંદર એ મર્યાદા લખવી પડે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આર્થિક વિકાસની મર્યાદા કઈ કઈ છે એ મર્યાદાઓ વિશે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોશું આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા. આજે આપણે આખો આર્થિક વિકાસનો ખ્યાલ ભણ્યા, તો આ આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ કઈ કઈ છે? સૌથી પહેલી મર્યાદા, આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે. 100%. આર્થિક વિકાસ છે એ દેશની આર્થિક પ્રગતિ કેમ થઈ? મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ 10 વર્ષ પહેલાં આપણો દેશ કેવો હતો ને આજે કેવો છે. તો આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસનો માપદંડ આ નહીં બની શકે કે ભાઈ માનવની અંદર કેવા પ્રમાણમાં કેવો ફેરફાર થયો, માનવીની અંદર શિક્ષણમાં ફેરફાર થયો, બરાબર છે, એના આરોગ્ય વિષયક સુવિધાઓમાં વધારો થયો, અપેક્ષિત આયુષ્યમાં વધારો થયો. આ વસ્તુ એ નહીં દર્શાવી શકે. બરાબર છે. એટલે આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. આ સૌથી પહેલી મર્યાદા. 100% આર્થિક પ્રગતિ તમને દર્શાવશે. આર્થિક વિકાસનો ખ્યાલ છે એ આર્થિક પ્રગતિ દર્શાવશે, પણ એક માનવ વિકાસ છે એ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. તો આ એની સૌથી પહેલી મર્યાદા છે. આર્થિક વિકાસના ખ્યાલની બીજી મર્યાદા કઈ છે? એટલે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. તમે આર્થિક વૃદ્ધિને માપી શકો છો. આર્થિક વૃદ્ધિ શું છે? તો કે માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે. કેવું છે? તો કે પરિમાણાત્મક પરિવર્તન છે. તમે એને માપી શકો છો કે ભાઈ ઉત્પાદન કેટલું થયું, કેમ કે જથ્થો છે. શું છે? જથ્થો. એને તમે માપી શકો છો. રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, કેટલો વધારો થયો? તો કે ભાઈ માથાદીઠ આવકમાં વધારો થયો, તો ભાઈ કેટલો વધારો થયો? આ બધી વસ્તુને તમે શું કરી શકો છો? તો કે ભાઈ માપી શકો છો.
બરાબર, એને તમે માપી શકો છો. જ્યારે આર્થિક વિકાસ ખ્યાલ છે ને એ ગુણાત્મક છે. અચ્છા ભાઈ, તમે કોઈના વખાણ કરો શું કરો? આ હા, આ બહુ જ ખૂબસૂરત દીખતી હો, રસોઈ બની છે, બહુ સ્વાદિષ્ટ બની છે, બહુ મજા આવી ગઈ ખાવાની, આવું તમે કહી શકો. ટકાવારી આપી શકો, ભાઈ 95% મસ્ત થઈ છે, 5% ખરાબ થઈ છે, નહીં આપી શકો. કુદરતી સૌંદર્ય છે, આ હા અદ્ભુત નજારો છે, વાહ વાહ વાહ, અહીંયા બેઠા બેઠા તો કવિતાઓ લખવાની મન થાય છે. હા, કવિઓએ કેવા કેવા શબ્દો કાઢી કાઢીને મને લખતા હોઈએ. આ ગુણાત્મક ખ્યાલ છે. ગુણાત્મક ખ્યાલને વિદ્યાર્થી મિત્રો આપણે માપી ન શકીએ, એટલે આને માપવું એટલું જ મુશ્કેલ બની જાય છે. તો આમ આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી ન શકાતું, આ એની મર્યાદા છે. આર્થિક વિકાસને માપી ન શકો, એટલા ટકા આર્થિક વિકાસ થયો છે, ન માપી શકો. માપી શકો તો પણ એના સચોટ આંકડા તમને નહીં મળે. માપવાનું કાર્ય ખરેખર બહુ કઠિન છે, બહુ મુશ્કેલ છે. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસ છે ને એ સમાજમાં આવેલા પરિવર્તનોને ધ્યાનમાં લે છે, કે સમાજની અંદર શું બદલાવ આવ્યો, લોકોની અંદર શું બદલાવ આવ્યો, લોકોની રહેણી કહેણી, લોકોનું જીવન ધોરણ કેવું ગયું, લોકો પહેલાં જીવતા હતા એના કરતાં અત્યારે કેવું જીવે છે, લોકોને શિક્ષણનું પ્રમાણ કેવું મળ્યું, લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ કેવી મળી, રોડ રસ્તા વાહન વ્યવહારની સુવિધાઓ કેવી મળી. એટલે આ બધી બહુ મોટી મુશ્કેલી છે, તમે એને સચોટતાથી તમે માપી શકતા નથી. એટલે બીજી મર્યાદા એ છે કે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી, બહુ કઠિન છે માપવું. બરાબર છે, કારણ કે વિકાસ સમાજમાં આવેલા પરિવર્તનોનો સમાવેશ થાય છે, એટલા માટે એને માપી શકતા નથી. એટલે એનું માપ કાઢવું ખરેખર કેવું છે, ખૂબ ઊંચું છે, 100%ની વાત છે, ખૂબ જ મુશ્કેલ છે. આપણે એનું માપ કાઢી શકતા નથી, બહુ અઘરું છે. ત્યાર પછીની મર્યાદા જોઈએ. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આપણે હમણાં વાત કરી હતી ને વ્યાખ્યામાં, કે ભાઈ ખ્યાલમાં આપણે જોયું તો અર્થમાં જોયું કે આર્થિક વિકાસ એટલે કે ભાઈ માથાદીઠ આવકમાં વધારો, રાષ્ટ્રીય આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, આવું કહી ન શકીએ આપણે. આવે ન પણ આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થયો છે, 100%ની વાત છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો નથી. પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો છે? નથી થયો. આપણે ક્યાં ગરીબી બધી ઘટી ગઈ? આમાં એ કોરોનાની મહામારી ભૂકા કાઢી નાખે. તમે બેકારી તમે જોવો દેશની અંદર, ખબર પડે લોકો પાસે ખાવાના પૈસા નથી, બીજી તો ક્યાં વાત કરવી. એટલે આજે પરિસ્થિતિ જેવું આપણે સમજીએ છીએ એવી પરિસ્થિતિ છે પણ નહીં, બહુ ખરાબ પરિસ્થિતિ છે. તો આપણે એમ ન કહીએ કે ઓહો દેશ હાવ સ્થગિત અવસ્થામાં છે. અત્યારે હાલમાં સ્થગિત અવસ્થા જેવી જ છે પરિસ્થિતિ, આખા વિશ્વની, એકમાત્ર ભારતની વાત નથી કરતો, ઓલ ઓવર આખા દેશોની, બધા દેશોની વાત કરું છું. તો ખાસ કરીને આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, આવું આપણે કહી ન શકીએ. હા, આપણે ભારતની જ વાત કરીએ, ભારતમાં આર્થિક વિકાસ થયો છે, ક્યાં પ્રજાના લોકોનું જીવન ધોરણ ઊંચું છે બતાવો. કેટલી નાની મોટી બીમારીઓથી પીડાય છે, ઘણો વર્ગ એવો છે જે શિક્ષિત નથી. હજી પણ અમરેલીના રસ્તામાં જોઉં તો મજા આવે, પેસુટી ખહી જાય એવા સરસ રસ્તા છે. ક્યાં હું ખાડો આવે છે, પાણી ભેરવું એટલે ધીમે ચલાવવાની ગાડી, ખબર જ છે ક્યાં હું ખાડો છે ને ક્યાં તમે પડો, ગટર છે, ગટરનું ઢાંકણું છે કે નથી. તો જેટલા પોઝિટિવ પાસા છે એટલા નેગેટિવ પાસા પણ છે. એટલે ખાસ કરીને આપણે એક વાત કહીએ, એની મર્યાદા એ છે કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, આવું બને નહીં. ઘણા દેશોમાં આવે છે, ઘણા દેશોમાં આવતું નથી. આપણે આપણા દેશનું ઉદાહરણ લ્યો ને, કે આજે ભારતમાં આર્થિક વિકાસ થયો છે, છતાંય પ્રજાના જીવન ધોરણમાં હજી કોઈ સુધારો થયો નથી. બરાબર છે. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો, એવું આપણે સત્ય રીતે ન કહી શકીએ કે ભાઈ વિકાસ એટલે લોકોના જીવન ધોરણમાં સુધારો જ થાય, ન પણ થાય. એટલે આવું આપણે સચોટતાથી કહી શકતા નથી. એટલે પ્રજાનું જીવન ધોરણ ઊંચું જાય એવું આપણે કહી શકીએ નહીં. તો ખાસ આજે આપણે વિદ્યાર્થી મિત્રો આર્થિક વિકાસનો ખ્યાલ ભણ્યા, આર્થિક વિકાસની વ્યાખ્યા ભણ્યા, જે મેયરની વ્યાખ્યા ભણ્યા, મેકલપની વ્યાખ્યા, ટોલેરોની વ્યાખ્યા ભણ્યા. સાથે સાથે આર્થિક વિકાસનો ખ્યાલ છે એની આપણે શું ભણ્યા, મર્યાદા ભણ્યા. આના પછીના લેક્ચરની અંદર લગભગ બંનેની અંદર શું જોવા મળે છે, લક્ષણો, ખાસ કરીને આર્થિક વિકાસના
આના પછીના લેક્ચરની અંદર આપણે લક્ષણો ભણશું કે આર્થિક વિકાસ છે તો એના લક્ષણો કેવા હોય, એ લક્ષણોની બહુ વિસ્તારપૂર્વકની ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપ લોકો વિડીયો લેક્ચર નિહાળતા રહો. હવે તો ટૂંક સમયની અંદર આપણે સોફ્ટવેર બેઝ કામ કરવાના છીએ, એટલે હવે જે વિડીયો મળશે એ તમને હવે સોફ્ટવેરમાં મળશે, બરાબર છે, જે યુઝર નેમ અને પાસવર્ડથી જ ઓપરેટ થશે અને એના માધ્યમથી આપ વિડીયો લેક્ચર નિહાળી શકશો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરમાં રહો, સુરક્ષિત રહો, તૈયારી કરતા રહો. તમારો આજનો દિવસ શુભ નીવડે તેવા આશીર્વાદ. આવજો.